બળદ નથી, ધન ટકતું નથી, સભ્યો બીમાર રહે છે, તો આજે આ જ સવાલનો જવાબ મળશે. ઘરના મંદિરમાં પ્રગટાવવામાં આવતા દીવા અને ઘંટડીનો ધોવાવાળા ધ્યાનથી સાંભળી લો, નહીંતર આખું ઘર બાદ થઈ જશે. આપ સૌનું દિલથી આત્માની નિંદાઓથી સ્વાગત છે. જીવનમાં ભલે ગમે કેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, એક વસ્તુ ક્યારેય ન ભૂલતા, પૂજા મંદિરમાં રાખેલી ઘંટડી, દેવી દેવતાઓની મૂર્તિઓ અને પ્રગટાવેલા દીવા સાથે કેટલીક ભૂલો એવી થાય છે જે જો થઈ ગઈ તો કિસ્મતનું પહેલું ઊંધું ફરવા લાગે છે. એવું દુર્ભાગ્ય આવે છે કે સંભાળવું પણ અશક્ય થઈ જાય છે. ઘરમાં બરકત રોકાઈ જાય છે, ખુશીઓ સુકાઈ જાય છે અને ગરીબી એવા પગ જમાવી લે છે કે ઈચ્છીને પણ હટતી નથી. બની શકે કે તમે પણ અજાણતાએ જ ભૂલો કરી રહ્યા હો, એટલે પૈસો પાસે તકતો નથી, ઘરમાં અશાંતિ રહે છે અને સફળતા બસ દૂરથી હાથ હલાવે છે. આપણે સમજ્યા વિના જાણતા અજાણતા કંઈક એવું કરી બેસીએ છીએ જે આપણા ભાગ્યનો દરવાજો બંધ કરી દે છે અને જ્યારે બધું હાથમાંથી નીકળી જાય છે ત્યારે આપણી પાસે રહી જાય છે માત્ર પસ્તાવો અને મેળા, પરંતુ ગભરાશો નહીં. આજે આ પ્રવચનમાં અમે તમને પૂજા મંદિર સાથે જોડાયેલી રહસ્યપૂર્ણ વાતો જણાવીશું, જેને સાંભળીને તમારું દિલ ખુશ કહેશે, ગુરુજી તમે તો મારી સૂતેલી કિસ્મત જગાડી દીધી. તો આ પ્રવચનને અંત સુધી જોજો, કારણ કે આ માત્ર જાણકારી નથી, આ તમારી જિંદગી બદલવાની ચાવી છે. ઘણા લોકો પવિત્ર વસ્તુઓને ધર્મનું પ્રતીક માનીને મંદિરમાં રાખી લે છે, પરંતુ ત્યાં જ સૌથી મોટી ભૂલ કરી બેસે છે. આજે અમે તમને વિસ્તારથી જણાવીશું પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ અશુભ. દીવો કેટલા વાગ્યે પ્રગટાવવો જોઈએ અને પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ, ઘંટડી ક્યારે વગાડવી જોઈએ, સવારે કે સાંજે અને કેટલી વાર, ક્ષણ ક્યારે અને કેવી રીતે વગાડવો જોઈએ અને વગાડતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ, દીવો રોજ હોવો જોઈએ કે નહીં, મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ અને કેમ. આ 7-8 વાતો નાની લાગી શકે છે, પરંતુ તેની અસર તમારી કિસ્મત પર સીધી પડે છે. આ પ્રકારની જાણકારી તમને બીજે ક્યાંય નહીં મળે, ભલે તમે લાખો કરોડો ખર્ચ કરી દો. અમે અમારા મનથી કોઈ વાર્તા નથી બનાવતા, આ બધું જ્ઞાન છે, જ્યોતિષશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને રહસ્ય મુનિઓની વાણીમાંથી લીધેલું, જેને અમે તમારા માટે સરળ ભાષામાં લઈને આવીએ છીએ. અને હા, એક ભક્તે અમને પૂછ્યું હતું, ગુરુજી હું રોજ પૂજા કરું છું પરંતુ ફળ કેમ નથી મળતું, ઉલટું નુકસાન જ થઈ જાય છે. આ પ્રવચનમાં હું તમને આ રહસ્યનો પણ જવાબ આપીશ. પૂજા આપણા જીવનનો અભિન્ન ભાગ છે. દરેક કોઈને કોઈ દેવી દેવતાની આરાધના કરે છે, કોઈ માં દુર્ગાના ચરણોમાં શીશ ઝુકાવે છે, તો કોઈ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરે છે અને હા, તેમની પૂજાનું ફળ પણ મળે છે. પરંતુ શું તમે જાણો છો, નાની નાની અજાણી ભૂલો જ તે ફળને રોકી દે છે. આ ભૂલો એટલી સામાન્ય લાગે છે કે આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરંતુ શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે પૂજામાં પૂર્ણ ફળ મેળવવું છે. તો આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે આપણે વાત કરીશું ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીના સાચા ઉપયોગ વિશે. શું દીવાને રોજ ધોવો જોઈએ કે અઠવાડિયામાં 1-2 વાર? ધાતુનો દીવો હોય તો ક્યારે અને કેવી રીતે સાફ કરવો જોઈએ? માટીના દીવાનો સાચો સમય અને સાચા અવસર કયા છે? મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ સૌથી શુભ માનવામાં આવે છે? ઘંટડી ક્યારે વગાડવી જોઈએ, કેટલી વાર વગાડવી અને શું સાંજની પૂજામાં ઘંટડી વગાડવી ઉચિત છે? સૌથી પહેલાં વાત કરીએ માટીના દીવાની. આ સાધારણ દેખાતો દીવો વાસ્તવમાં શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે. દિવાળી હોય, કોઈ ધાર્મિક પર્વ હોય કે પછી કોઈ મોટું અનુષ્ઠાન, માટીનો દીવો પ્રગટાવવાનું પોતાનું જ મહત્વ છે. ઘરના મંદિરમાં કે દરવાજા પાસે જ્યારે તેને પ્રગટાવવામાં આવે છે ત્યારે એવું લાગે છે જાણે લક્ષ્મી માતા ખુદ તમારા આંગણામાં પ્રવેશ કરી રહ્યા હોય. પરંતુ ધ્યાન આપો, જ્યારે આ દીવો મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેના નિયમો બદલાઈ જાય છે. માટીનો દીવો એકવાર પ્રગટાવ્યા પછી ફરીથી મંદિરમાં ન રાખવો જોઈએ. દર વખતે નવો માટીનો દીવો જ ઉપયોગ કરવો શુભ માનવામાં આવ્યો છે. આવું કરવાથી વાસ્તુ દોષ દૂર રહે છે અને ઘરમાં બરકત જળવાઈ રહે છે અને ઘરમાં બરકત. હવે આગળ આ પ્રવચનમાં આપણે જાણીશું મંદિરની ઘંટડી સાથે જોડાયેલા રહસ્યો, જે કદાચ તમને પહેલાં ક્યારેય નથી જણાવવામાં આવ્યા. હવે આવીએ ધાતુના દીવા પર. તમે જોયું હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીવા ઉપયોગ કરે છે. આ માત્ર સુંદર જ નથી હોતા, પરંતુ તેને માત્ર પ્રગટાવવા પૂરતા નથી. તેમને શુદ્ધિ પણ એટલી જરૂરી છે. તેમને રોજ ધોઈને, ખાસ કરીને ગંગાજળથી સાફ કરવા જોઈએ. ગંગાજળથી ધોવા પર દીવો પવિત્ર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા ચારે બાજુ ફેલાઈ જાય છે. જો તમે અઠવાડિયામાં માત્ર 1-2 વાર તેમને સાફ કરો છો તો તે પૂરી રીતે શુદ્ધ નથી થઈ શકતા.
તેથી આને પોતાની રોજની આદત બનાવી લો અને હવે ઘરના મંદિરની ઘંટડી પર પિક્ચરની ઘંટડીની ધ્વનિ એવી હોય છે જે વાતાવરણની નકારાત્મક ઉર્જાની તરત જ દૂર કરી દેશે અને સકારાત્મકતાનો પ્રવાહ વધારી દેશે. પરંતુ આને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખો. આ અશુભ માનવામાં આવે છે. ઘંટડીને હંમેશા પૂજા સ્થળ પાસે કે મંદિરના પ્રવેશ દ્વાર પર રાખો. સૌથી શુભ ઘંટડી તે હોય છે જેના પર ગરુડની નકશી હોય અને ગરુડ ઘંટડી કહે છે અને આને અત્યંત પવિત્ર અને ફળદાયક માનવામાં આવે છે. હવે સવાલ આવે છે, ઘંટડી કેટલી વાર વગાડવી જોઈએ? ભોગ ધરાવતી વખતે ઘંટડીને 5 વાર વગાડો. આવું કરવાથી ભગવાન ભોગને જલ્દી સ્વીકાર કરે છે. પૂજા દરમિયાન ઘંટડીને જોર જોરથી કે સતત ન વગાડવી જોઈએ. માત્ર 3 વાર વગાડવી જો ઉચિત છે. ઘંટડીને હંમેશા જમણા હાથથી વગાડો અને તેનું મુખ પૂજા સ્થળ તરફ હોવું જોઈએ. યાદ રાખો, ઘંટડીને સવારની પૂજામાં જ વગાડવી શુભ માનવામાં આવે છે. સાંજની પૂજામાં ઘંટડી વગાડવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં આને ઉચિત નથી માનવામાં આવ્યું. આ નિયમોનું પાલન કરવાથી તમારો પૂજાપાઠ અનેક પ્રભાવી થઈ જશે. આ વાતો નાની લાગી શકે છે પરંતુ તેની અસર તમારી કિસ્મત પર ઊંડી પડે છે. એક બીજી બહુ જ મહત્વપૂર્ણ વાત જે અવારનવાર લોકો નજરઅંદાજ કરી દે છે. જ્યારે પણ તમે કોઈ મંદિરે જાઓ, ખાસ કરીને ઘરની બહારવાળા મંદિરમાં, તો મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટડી વગાડવાની કોઈ જરૂર હોતી નથી. જ્યારે તમે ઘંટડી વગાડો છો તો આ માત્ર અવાજ નથી હોતો, આ ભગવાનને આપવામાં આવેલો સંકેત હોય છે. પ્રભુ, હું તમારા દ્વાર પર આવી ચૂક્યો છું, તમારી શરણમાં છું. એકવાર ઘંટડી વગાડવાનો અર્થ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કરી લીધો છે અને પૂજા આરંભ કરી રહ્યા છો. 2 વાર ઘંટડી વગાડવાનો અર્થ છે કે તમે તમારી પ્રાર્થના, તમારા મનની વાત સીધી ભગવાનની સમક્ષ રાખી રહ્યા છો. હવે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છે જે કદાચ તમને કોઈ ન જણાવે. તેથી આ વાતોને ધ્યાનથી સાંભળજો કારણ કે આ તમારા પૂજા પાઠને હજુ પણ વધુ ફળદાયી બનાવી શકે છે. હવે ચાલો જાણીએ પૂજા મંદિરના કેટલાક આવશ્યક નિયમો. પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ દિશા સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે અહીંથી સૂર્યનું પહેલું કિરણ આવે છે જે સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે. પશ્ચિમ તરફ મુખ કરીને પણ પૂજા કરી શકાય છે પરંતુ પૂર્વ દિશાનો લાભ અનેક ગણો વધુ છે. ઘરની સીડીઓ પાસે પૂજા ઘર બનાવવું અશુભ માનવામાં આવ્યું છે કારણ કે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ હોય છે. ભગવાનનું આસન હંમેશા તમારા આસનથી ઊંચું હોવું જોઈએ, ઓછામાં ઓછું તેની ઊંચું. ભગવાનની પ્રતિમાને સીધી જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે. ઊંચું આસન પૂજા સ્થળમાં સકારાત્મકતા અને ઉર્જાવાન માહોલ જાળવી રાખે છે. પૂજા કરતી વખતે હંમેશા ચટાઈ આસન પર બેસો. આ માત્ર આરામદાયક જ નથી પરંતુ ધ્યાન અને શ્રદ્ધાને પણ સ્થિર રાખે છે. ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોય. આનાથી ભગવાન પ્રત્યે આદર અને વિનમ્રતા જળવાઈ રહે છે. આગળની વાત અત્યંત જરૂરી છે. પૂજા ઘરમાં ક્યારેય પણ સડેલા વાસી કે કરમાયેલા ફૂલ ન રાખો. કરમાયેલા ફૂલ પૂજામાં અશુભ માનવામાં આવે છે કારણ કે તે નકારાત્મક ઉર્જાને વધારે છે. હંમેશા તાજા, સુગંધિત અને ખીલેલા ફૂલ જે ભગવાનને અર્પિત કરો. જ્યારે ફૂલ ઘરમાં જાય કે કાળા પડી જાય તો તેમને સન્માનપૂર્વક માટીમાં દબાવી દો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમારા ઘરમાં પવિત્રતા જળવાઈ રહે છે. એક બીજો મહત્વપૂર્ણ નિયમ, જે રૂમમાં તમે સૂતા હો તેમાં ઘરનું મંદિર ન બનાવવું જોઈએ. જો પરિસ્થિતિના કારણે તમારે તમારા સુવાના રૂમમાં જ મંદિર રાખવું પડે તો રાત્રે મંદિરને ઢાંકી દો કે તેના પર પડદો પાડી દો. આનાથી રાતના સમયે મંદિરમાંથી નીકળતી ઉર્જા તમારા વિશ્રામને પ્રભાવિત નહીં કરે. આવું કરવાથી ઘરમાં શાંતિ અને તમારી પૂજામાં એકાગ્રતા જળવાઈ રહે છે. હવે એક બીજી વિશેષ વાત, ક્યારેય પણ કાળા કપડાં પહેરીને પૂજા ન કરો. સનાતન પરંપરામાં માનવામાં આવે છે કે કાળા વસ્ત્રો મનમાં ભારે પડવું અને નકારાત્મક ભાવ લાવે છે જે પૂજાની ઉર્જાને નબળી કરી દેશે. હંમેશા શુભ અને હળવા રંગના વસ્ત્રો પહેરો જેથી મનમાં શાંતિ, પવિત્રતા અને સકારાત્મકતા જળવાઈ રહે. ચાલો હવે જાણીએ ઘરના પૂજા મંદિરમાં કઈ વસ્તુઓને ન રાખવી જોઈએ. કોઈ પણ દેવી દેવતાની એક જ તસવીર કે મૂર્તિ રાખવું, એકથી વધુ તસવીરો પૂજાનું સંતુલન બગાડી શકે છે અને પૂજાનો પ્રભાવ ઓછો કરી શકે છે. એક જ રૂપને સ્થાન આપો જેથી ભગવાનની ઉર્જા પૂરામણથી તમારા જીવનમાં પ્રવાહિત થાય. ઘરમાં શિવલિંગ રાખવું અત્યંત પવિત્ર માનવામાં આવે છે પરંતુ આને સાચી દિશામાં રાખો. હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો અને સ્વચ્છ સ્થાન પર જ સ્થાપના કરો અને ઘોંઘાટવાળા કે ગંદા સ્થાન પર ક્યારેય ન રાખો. ભગવાનની તૂટેલી મૂર્તિઓ કે ફાટેલી તસવીરો પૂજા સ્થાન પરથી તરત હટાવી દો. તૂટેલી મૂર્તિ પવિત્રતાને ઓછી કરે છે
અને સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં બાધા નાખે છે અને શાસ્ત્ર સંબંધ રીતે ત્યાગી દો. શંખ ભગવાનની કૃપાનું પ્રતીક છે. ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળથી વાતાવરણ શુદ્ધ થાય છે. જળને રોજ બદલો અને આ પવિત્ર વસ્તુઓને હંમેશા સાફ રાખો. રોજ પૂજા સ્થળની સફાઈ કરો. ગંદકીથી નકારાત્મક ઉર્જા આવે છે અને ધ્યાન ભંગ થાય છે. સ્થાનને સુંદર સુવ્યવસ્થિત અને સુગંધિત રાખો, જેથી મન સહજ રૂપથી ભગવાનમાં લાગી શકે. હવે ચાલો જાણીએ કે આપણા ઘરના પૂજા મંદિર સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો જેને માનવા અત્યંત જરૂરી છે. સૌથી પહેલાં, પૂજા સ્થાન હંમેશા ઘરના શાંત અને પવિત્ર ખુલ્લામાં હોવું જોઈએ અને જો તે ઉત્તમ છે, આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તમારી પૂજાને વધુ પ્રભાવશાળી બનાવે છે. ધ્યાન રહે, પૂજા સ્થળ ક્યારેય બેડરૂમ કે રસોડા પાસે ન હોય. આ સ્થાન દૈનિક કાર્ય અને હલચલથી ભરેલા હોય છે, જ્યાં નકારાત્મક ઉર્જા પર પલટી શકે છે. મંદિરની આસપાસનું વાતાવરણ હંમેશા સાફ સુથરું અને સુવ્યવસ્થિત રાખો, જેથી તમારું મન પૂજામાં એકાગ્ર થઈ શકે. હવે વાત કરીએ દીવા અને તેની સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમોની. દીવો પ્રગટાવવો માટે પરંપરા નથી, પરંતુ આ ભગવાનના આશીર્વાદ અને કૃપાનો પ્રકાશ છે, જે તમારા ઘર અને જીવનમાં અજવાળું ભરી દે છે. દીવાને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો, જેથી તેની રોશની સીધી ભગવાન સુધી પહોંચે અને તમારા પૂજા સ્થળને પવિત્રતાથી ભરી દે. યાદ રહે, તૂટેલો દીવો ક્યારેય ન પ્રગટાવો અને પૂજાના સમયે એક સાથે બે દીવા, ખાસ કરીને તેલ અને ઘીના પર ન પ્રગટાવો, કારણ કે બંનેની ઉર્જા અલગ હોય છે અને ખોટી રીતે પ્રગટાવવાથી પૂજાની શક્તિ ઓછી થઈ શકે છે. વાસ્તુ અનુસાર ઘીનો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ રાખવો શુભ હોય છે, પરંતુ ધ્યાન રહે, દીવો ક્યારે પણ પશ્ચિમ દિશામાં ન રાખવું. દીવા માટે ઉત્તર કે પૂર્વ દિશા સૌથી સારી માનવામાં આવે છે. સાથે જ વાતનું મુખ પણ હંમેશા આ દિશાઓ તરફ હોવું જોઈએ, જેથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હજુ વધુ વધી શકે. ઘીના દીવામાં લૂણી વાત અને તેલના દીવામાં લાલ નાળાછડીની વાતનો પ્રયોગ કરો. લૂણી વાતથી પ્રકાશ સ્થિર અને શુદ્ધ થાય છે, જ્યારે લાલ નાળાછડી વાળી વાતથી વાતાવરણમાં શુભ ઉર્જાનો સંચાર થાય છે. નવરાત્રિ કે વિશેષ અવસરો પર માં દુર્ગા અને માં લક્ષ્મીની સામે ગોળ વાતનો દીવો ન પ્રગટાવવો, કારણ કે આને અશુભ માનવામાં આવે છે. અને એક નિયમ યાદ રાખો, ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત તેલનો દીવો ન પ્રગટાવો. તેમની વચ્ચે થોડું અંતર રાખો, જેથી વાતાવરણમાં સંતુલન અને પવિત્રતા જળવાઈ રહે. આ નાના નાના નિયમોનું પાલન ન માત્ર તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખશે, પરંતુ તમારી પૂજાને પણ વધુ ફળદાયી બનાવી દેશે. હવે છઠ્ઠી વાત ધ્યાનથી સાંભળો. દીવો હંમેશા એક સમયે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગી રહ્યા હોય, જેમ કે સવારના શાંત અને પવિત્ર સમયમાં જ્યારે પહેલું કિરણ ધરતીને અડે છે. એ સમયે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો. પછી સાંજે આરતીના સમયે જ્યારે દિવસનો થાક ભરી રહ્યો હોય, એ સમયનો દીવો વાતાવરણને હજુ પણ પવિત્ર કરી દે છે. આ બંને સમય માત્ર પૂજા માટે જ નહીં, પરંતુ ધ્યાન અને આત્મિક ઉર્જાને મહેસૂસ કરવા માટે પણ સર્વશ્રેષ્ઠ હોય છે. આ પર્વમાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને તમારું મન પણ નિર્મળ થાય છે. સાતમી વાત, દીવો પ્રગટાવવા માત્ર ધાર્મિક નિયમ નથી, વાસ્તુશાસ્ત્રમાં પણ આનું ઊંડું મહત્વ બતાવવામાં આવ્યું છે. દીવો પ્રગટાવવાથી ન માત્ર ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, પરંતુ આપણા જીવનના 7 ચક્રોને સંતુલિત કરે છે. આ નકારાત્મકતાને દૂર કરીને વાતાવરણને શુદ્ધ કરે છે અને તમારા મનને શાંતિ પ્રદાન કરે છે. દીવાની હળવી સ્થિર જ્યોત જાણે ભગવાનના આશીર્વાદ તમારા જીવનને રોશન કરી રહી હોય. એટલા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ઉપર જણાવેલા તમામ નિયમોનું પાલન જરૂર કરો. આ નિયમો તમારા જીવનમાં ભગવાનની કૃપાને સ્થાયી બનાવશે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ નિરંતર જાળવી રાખશે.